ગ્રામજનો, યુવાનો, આગેવાનો નો બધાયનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે જે રીતે છેક આમરણ સુધી અમને લેવા આવ્યા, ત્યાર પછી વચ્ચેથી બહેનો જોડાઈ અને છેલ્લે જે રીતે ઘોડીથી સ્વાગત કર્યું એ માટે આખા ગામનો ખૂબ ખૂબ આભાર। અને સાથે વાત કરતા ખબર પડી કે આ ગામમાં અત્યાર સુધીમાં જીવણભાઈએ જે કહ્યું એ આ ગામે ક્યારેય બોલને ઠેલો નથી। અને મેં ગઈકાલે કહ્યું તું, આજે કહું છું કે જીવણભાઈ આમ મને એવું એ કહી શકું કે રાજકીય ગુરુ ગણો તો રાજકીય ગુરુ છે, મારા મોટા ભાઈ છે। જ્યારે નાની મોટી ભૂલો થતી હોય તો જીવણભાઈ ગમે ત્યારે કહી શકે છે કે પાલભાઈ આમને આમ કરવાનું થાય, આ આપણી ભૂલ હતી, આ સુધારો થાય। એટલે કાયમી માર્ગદર્શન આપે છે એવા મોટા ભાઈ જીવણભાઈ નો એટલા માટે આભાર માનું છું કે જ્યારથી માળિયા તાલુકામાં પ્રવેશ્યા ત્યારથી સતત સાથે છે અને આગળનું આખી વ્યવસ્થા ને બધું જ જીવણભાઈ મને ક્યાંય કરતા ક્યાંય તકલીફ જ નથી પડવા દેતા। એટલે જીવણભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, નિમેશભાઈનો આભાર અને સરપંચશ્રીનો આભાર। મારી આપ સૌને વિનંતી છે, બહેનો ભાઈઓ, આપણે બધાએ દૂધઈ બપોરા હારે કરવાના છે। બધાએ બપોરા હારે કરવાના છે, અહીંથી કોઈ પાછા ના વળતા। આજે એક મજા એ છે જીવણભાઈ કે આખું વાદળછાયું વાતાવરણ છે। અમે પરમ દિવસે જે સુરજબારી પુલ ક્રોસ કર્યો ને એનાથી અઘરું તો ક્યાંય હવે મને નહીં લાગતું નથી કે અઘરું આવે। એટલે વાદળછાયું વાતાવરણ છે ને આની વચ્ચે હાલવું અને હારે હારે રમતા રમતા તમારે તો અહીંથી હું 4 કિલોમીટર થાય ને, આ દીકરીઓ જો અહીંયા બેઠી તમારા ભેગી રમતી આવતી હતી, 200 કિલોમીટર કાપીને આવી છે, રમતા રમતા આવે છે। ડોહીઓ મારીઓ છે બરાબર, જે છેક વ્રજવાણીથી આવે છે અને ઈ જો આપણા ખેડૂતોના ખેતરમાં થાંભલા સામેની લડાઈમાં આ લોકો જો છેક વ્રજવાણીથી હાલીને આવતા હોય તો તમે 4 કિલોમીટર નહીં હાલી શકો, તમારે થાંભલા આજે નહીં તો કાલે આવવાના તો છે। જો બચવાનું કોઈ નથી, કોઠારિયામાં થાંભલાની લાઈનો આવનારા દિવસોમાં આવવાની છે। એટલે અત્યારે પહેલી વિનંતી એ છે કે બધાય કોઈ આરહ કર્યા વગર ભાઈઓ બહેનો બધા જ 3 આવે છે ને, હા બરાબર। એટલે આપ બધાય દૂધઈ સુધી આજે અમને વડાવવા આવો ને ત્યાર પછી જેટલા હાલી શકે એમ હોય એ આગળ જ્યાં સુધી હલાય ત્યાં સુધી ટેકો આપવા આવો। કોઈ માની લ્યો નાનું મોટું કામ હોય તો દૂધઈથી પાછા આવીને સાંજ સુધીમાં કામ કરી લ્યો ને કાલે થેલો ભરી અને અમારા ભેગા દ્વારકા, આપણે તો કાના દાડા આગળ જવાનું છે અને આપણા પ્રશ્ન માટે જવાનું છે, આપણી લડાઈ માટે જવાનું છે। એને કહેવાનું છે કે કાનુડા સરકારને સમજાવ કે આ અદાણી અંબાણી અમારી છાતીમાં થાંભલા ખોડે છે બરાબર છે, એમાં યોગ્ય નિર્ણય કરે, યોગ્ય પોલિસી બનાવે। અને જ્યારે છેલ્લે દ્વારકા પહોંચીએ ત્યારે કોઠારિયા ગામનું એક છોકરો અહીંયા રહેવું ના જોઈએ, તાળા મારી અને દ્વારકા આવવાનું છે, બસો ભરીને, ખટારા ભરીને। એવી આપ સૌ પાસેથી વિનંતી કરી અને સમય એટલા માટે ઓછો છે, બાકી તમારો ઉત્સાહ, પ્રેમ, લાગણી જોઈ અને એમ થાય કે અહીંયા જ બપોરા કરી લઈએ, પણ પાછું આવી જ રીતે બધે જ પ્રેમ મળતો જ દ્વારકા પહોંચ્યું જ નહીં। એટલે જે નક્કી કરેલો સમય છે એ દૂધઈ વેલેરા પહોંચીએ કે તડકો બહુ વધારે થાય 12:30-1 વાગે એની પહેલા દૂધઈ પહોંચીએ। એટલા માટે તમારી વચ્ચેથી અમે વિદાય નથી લેતા, તમારી રજાઈ નથી લેતા, તમને હારે લઈને આગળ જઈએ છીએ। તો આવો આપણે બધાય આગળ દ્વારકા તરફ વધીએ। જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત, જય જગત। ગામના પણ યુવાનો જોડાયા છે, ભીમકટા ગામના સરપંચ જયુભા જોડાયા છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ અને જયુભાને કહીએ કે ભીમકટામાંથી પણ યુવાનો બહેનો આવતીકાલે સવારે આ યાત્રામાં જોડાય અને ધીરે ધીરે આપણો સંઘ દ્વારકા તરફ આગળ વધે। જય જવાન, જય કિસાન, જય જગત। આવડી ગયા ને હવે તો બધું। જય 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 જવાન, જય કિસાન, જય જવાન।
હાથ ઊંચો કરીને મુઠ્ઠી કચકચાવીને અવાજ આવવો જોઈએ. ખેડૂતના દીકરાનો અવાજ નબળો થોડો હોય. જય 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 જવાન, જય 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 જવાન, બોલો ભારત માતા કી, बोलो भारत माता की। अरे धरती से क्या नारा नाता है, अरे धरती से क्या नाता है। थैंक यू। जय जवान, जय किसान, जय जगत। આપણે અહીંયાથી દુધઈ તરફ વધીએ એમાં ખાસ એક વિનંતી છે કે સૌથી પહેલા ડીજે ની ગાડી, ત્યાર પછી લાઈવ ની જે ઇન્ડિગો ગાડી છે એ, ત્યાર પછી બધી જ બહેનો હાલશે અને છેલ્લે આપણે પાછળ ભાઈઓ હાલશું. જ્યાં આગળ પાણીનો વિરામ દેખાય ને આપણને, તો પેલી લાઈનમાં આગળ જે ભાઈઓ હાલતા હોય ને ઓટોમેટિકલી ધીમા પડી જાય, ઊભા રહી જાય. જ્યાં સુધી બહેનો પાણી ન પી લે ત્યાં સુધી બહેનો અને એટલે કે પાણીના વિરામ અને ભાઈઓ વચ્ચે ઓછામાં ઓછું 25 થી 30 ફૂટ. મારે તો ઠપકો દેવો છે તમને, ઠપકો. મારે તમને પૂછવું છે કે સત્ય સાંભળવું છે કે સારું સારું સાંભળવું છે? પાછું પૂછું, સત્ય સાંભળવું કે સારું સારું? સત્ય કરવું હોય, ગામના સરપંચ, માજી સરપંચ, ઉપસરપંચ, તમામ સભ્યો, અને આનંદ છે કે બહુ બધા વડીલો બેઠા છે. કારણ કે 45-50 થી નીચેનાઓને તો કોંગ્રેસ માવતર છે એ ખબર જ નથી. અને ગઈઢાઓ તમે થોડું બોલવાનું ચાલુ કરો કે કોંગ્રેસ શું છે. તમારી વૈગે નવી પેઢીની નહીં જાય. અને મંચાસ બધા મારી સાથે આવેલા યોદ્ધાઓ, મારે તમને જે વાત કરવી છે, માનો કે હું તમારા ગામની અંદર આવું છું, અથવા તો તમે તમારા ગામમાંથી કોઈ વડીલ મને ફોન કરે છે. તમારા ગામમાં મારી આબરૂ સારી હોય છે, તમારા ગામમાં બાપુને એક ચોક્કસ રિસ્પેક્ટ મળતી હોય છે, અને તમારા ગામના એક 80 વર્ષના વડીલ મને ફોન કરે છે કે બાપુ ભેંસ લેવી છે. એટલે મેં કહ્યું કે મારી પાસે ભેંસ છે, 20 લીટર દૂધ આપે છે, કુંડી છે, નીચે પાડી છે, પણ 1 લાખ રૂપિયો થશે. એટલે વડીલ કહે છે કે બાપુ 1 લાખની કાકી, 1 લાખ ને 1000 હું ડ્રાઈવર સાથે છોટા હાથથી મોકલું છું, અને તમે ભેંસ મોકલી દો, અને 1 લાખ નથી 1000 રૂપિયા પણ મોકલું છું. મારે ત્યાં છોટા હાથથી લઈને તમારો કોઈ ભાઈ બહેન અથવા તો કોઈ યુવાન કે કોઈ વડીલ આવે છે, 1 લાખ 1000 રૂપિયા હું લઈ લઉં છું, એ ભેંસને હું એમાં પાટી સાથે મોકલી દઉં છું. તમે આખું કામ ભેગું થાવ છો કે અલ્લા રાખા ભાઈએ 1 લાખની ભેંસ લીધી, અબ્દુલભાઈએ 1 લાખની ભેંસ લીધી, સમીરભાઈએ કે સંજયભાઈએ 1 લાખની ભેંસ લીધી. અને આપણે તો સારી વસ્તુ લઈએ તો ગામમાં બધાને ચા પીવા બોલાવીએ. અમારે જુનાગઢમાં તો આવું છે. અહીંયા છે ગામમાં બાવળ વધી ગયા હોય તો પતી જાય. અમુક લોકો એવા હોય કે ગામમાં વરો હોય ને તો 5 કિલો ખાંડમાં પતી જાય. કોઈના દાતા કોઈને બોલાવવા જ ના ગમતા હોય. અને હું તમને નફરત કરું, તમે મને નફરત કરો, એમાં જો કોઈ સૌથી તાકાત વાળું હોય ને તો ભાજપ છે. ભાજપ જે દેશની દુનિયામાં આપણે રહેતા હતા, જે દેશના સાગરમાં આપણે કરતા હતા, એ મત કરીએ નફરતને આધારે ડરાવવાનો ધંધો હિન્દુસ્તાનમાં કોઈએ કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. અને વાત તમારા સુધી લેવા આવ્યા છે. અમે બોલીશું અને તમે તાળીઓ જીલીશું, ત્યાંથી વાત નહીં થાય. ગુજરાત મારા એકલાનું નથી. ગુજરાત આમાં બેઠેલા કોઈ એકલાનું નથી. ભારત એ કોંગ્રેસ એકલાનું નથી. આ ધરતી ઉપર જન્મેલો જેને ગૌરવ છે કે હું ગુજરાતી છું, જેને ગૌરવ છે કે હું ભારતનો નાગરિક છું. તમારું મારું આપણા બાપનું ગુજરાત છે, આપણા બાપનો દેશ છે, અને એને
માણસ પોતાના વિસ્તાર માટે કંઈ ન કરે. આવો જયેશભાઈને તાળીઓથી ઉભો. ક્યાં હતા? આપણે ક્યાં હતા? હું એ કહેતો હતો કે જે વ્યક્તિ પોતાના વિસ્તાર માટે, પોતાના ગામ માટે, પોતાના ગુજરાત માટે કે પોતાના દેશ માટે કંઈ કરે નહીં ને, તો તમારા બધા કરતા તો હું કદાચ આધ્યાત્મિક હોઈશ, તમને ગમે કે ન ગમે, જે પોતાના વિસ્તાર માટે અને પોતાનાઓ માટે કંઈ ન કરે ને, એને મંદિર કે મસ્જિદમાં જવું પાપ છે, પાપ છે, પાપ છે. હું આંખોથી માળાઓ કરતો હોઉં, હું આ મોટા મોટા તિલા કરતો હોઉં, લોકો મને પગમાં પડતા હોય, એનો પણ એક નફો છે, એનો હું આનંદ લેતો હોઉં, પણ કોઈ દુઃખી માણસના આંસુ જોઈને જો મને વેદના ન થાય ને, તો હું સાધુ તો દૂરની વાત, માણસના પેટમાં ના કહેવાય, એ કહેવા માટે તમને આવ્યા છે. આપણે વાત ત્યાં હતી, તમે આખા ગામને ચા પીવા બોલાવ્યું કે કૃષ્ણ બાપુ પાસેથી 1 લાખ અને 1,000 ની આ બધું પછી કરીએ ભાઈ, ભાઈ પછી કરીએ. લેપો વિલે પતાવી લો, કામ પતાવી લો પછી ના 1 વાગ્યાનો છે ને, થઈ ગયો. હા पिक्चर कट करना है हमारा जो है साचू हाँ बोलવાનું કહ્યું. એટલે છોટા અર્થે આવે છે, તમે આખા ગામને ભેગું કરી રાખ્યું છે. જેને 20 લીટરનું કહીને ઊંધી અને માથે પાડી કહીને મેં તમને ફોન ઉપર 80 વર્ષના દાદાને કહ્યું હતું, અને દાદા બાંધા બંધાતા નહોતા તો બાપુ પાસેથી ભેંસ લીધી, 1,01,000 ની ભેંસ લીધી, 20 લીટર ઊંધી માથે પાડી, આખું ગામ ભેગું થાય છે. એ ગફાર કાકાના ચહેરા ઉપર ચમક એટલી તેજ હોય છે કે જિંદગીમાં પહેલી વખત 1 લાખ ની ભેંસ લીધી હોય છે. ગામ ભેગું થાય, એમાં બધા ચા પીને જતા રહીએ, પણ ગામમાં 5-25 એવાય હોય કે દીકરો અટાણો કે શું છે, એટલે સાંજ સુધી બેસે. સાંજે આપણી માં, આપણી બેન કે આપણે પોતે જયારે મોટી હેલ લઈને દોવા બેસીએ કે 20 લીટર ભરી દેશે, તમે એને કપાસિયા ખવડાવો, એને બધું સારું સારું ખવડાવો, અને જેવી આપણી માં બેન ને પ્રાહો મુકાવા બેહે અને વટકે અને આપણી માને લાત મારીને આપણી માને દવાખાને દાખલ કરવી પડે, તો એ વાત વ્યાજબી છે? પાકું? હું અલ્લાહને ને ભગવાનને સાક્ષીમાં રાખીને તમારી પાસે અમુક પ્રતિજ્ઞા લઈશ અને લેવડાવીશ. 5 મિનિટ કાન આયા રાખજો. આવતી 3 પેઢી તમને, મને, ગુજરાતને અને લોકશાહીને કામ ના આવે ને, તો બે નામનો રાખજો. હવે ફરીથી એ ગફાર કાકાને મેં પાકર ભેંસ 1,01,000 માં પકડાવી દીધી. આપણી ભાષામાં જે કતલખાને પણ ના આવે એને 20 લીટરનું કઈ મેં આપી દીધું. 6 મહિના વર્ષ જાય છે. 6 મહિના વર્ષમાં અબ્દુલ કાકાનો મને ફોન આવે છે. એને આ રીતે મેં 1 લાખ રૂપિયા લઈને, એને પણ મેં આ રીતે 1 લાખ રૂપિયા લઈને બીજી ભેંસ પાકડ પકડાવી દીધી, લાખ રૂપિયા લઈને. હવે એવું મેં 1 વાર કર્યું, 2 વાર કર્યું, 5 વાર કર્યું, 10 વાર કર્યું. પછી હું તમારા ગામમાં આવું તો 108 બોલાવવી પડે કે નહીં? તારી જાતનો ભાવો તમે મફતનું હસો છો. મફતનું લેવું પાપ છે. અત્યારે તમે જે આનંદ કરી રહ્યા છો ને,
જો તમને બે ચાર ભેંસો પાકડ કોક પકડાવી દે તો ગામમાં આવે તો ટાંગા તોડી નાખો, તો આ 31 વર્ષથી પાકડા પકડાવે છે. હવે તો પાછા વરો. એક વખત આવીને કુંધાની વાતો કરે છે, એક વખત આવીને 20 લીટરની વાતો કરે છે. ધર્મવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ અલગ અલગ રીતે ના કરવાના ધંધા કરીને આપણે હમણાં બેને કહ્યું એ રીતે દે ધનાધન સૌથી મોટું પાપ દેશમાં આજ સુધી કોઈ કર્યું હોય અને આજે થઈ રહ્યું હોય તો મારા શબ્દો યાદ રાખજો. ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને એટલા માટે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરીએ, છોકરો તમારો પરણે, અમે હુકમે જાન જોડીએ, નવરા છીએ. અમારે તો જાનૈયા તરીકે બોલાવો તો આવવાનું હોય, હા કે ના? ખેતરમાં થાંભલો કોને આવે છે? દેવામાં ડૂબી કોણ ગયા છે? ભાવ કોને નથી મળતા? આવું તો ઘણું બધું છે. ખાતર લેવા જઈએ મોંઘું, બિયારણ લેવા જઈએ મોંઘું, કઈ પણ ખેતર માટે જોતું હોય તો બધું મોંઘું. આ તો વાત એવી થઈ કે હું તમને પોલ્ટ્રી ફાર્મ મારા ખર્ચે બનાવી દઉં કે તમારે વહીવટ કરવાનો, ઈંડા મને આપી દેવાના, પોલ્ટ્રી ફાર્મ મારું, પૈસા મારા, બધો વહીવટ મારો, તમારો રોટલો હાલે એટલા માટે હું તમને હાચવવા દઉં, અને ઈંડા તમે જે મને ન ગમતો હોય એવા માણસ ને આપી આવો તો વાત વ્યવહારિક છે? વ્યવહારિક છે? ચાલે? પાપ લાગે કે ના લાગે? તો પોલ્ટ્રી ફાર્મ જે જમીન ઉપર છે, તમે હું આપણા બાપ દાદા જે વર્ષોથી જમીન ખેડતા આવ્યા છે, તમને ખબર છે જમીનના માલિક જે આપણે છીએ, હાથ બારમાં જે નામ છે ને એ કોંગ્રેસની દેણ છે. કોંગ્રેસ હતી તો આપણે આજે ખેતીના માલિક છીએ. એટલે વિશેષ સમયની મર્યાદા છે એટલે કઈ નથી કહેવું. અમે તમારા માટે નીકળ્યા છીએ. અમે લડીશું. ભાજપમાં જે તાકાત હોય એ તાકાત વાપરીએ. બાપ થઈને ખેડૂતને લાભ અપાવીશું. બાપ થઈને. પણ સાહેબ, હું તમારી માના ખરખરામાં આવ્યો, તમારા છોકરાના જન્મદિવસમાં આવ્યો, તમારા દીકરીના લગ્નમાં આવ્યો, તમે હારી ભેંસ લીધી હોય તો હું આવ્યો, તમે હારું બકરું લીધું હોય તો હું આવ્યો, તમે હારો કુકડો લીધો હોય તો હું આવ્યો. તો મારી માં બીમાર પડે તો તમારે ખબર તો હા, તો જ્યારે હાકેડમાં આવો તો અહીંયા અમે આવીએ છીએ, અને ચૂંટણી આવે ત્યારે તમને કમર ઠાપવું લાગે, કોઈ નવરું નથી, હાલતા થઈ જવાનું. ચાલે? કદાચ તમને એવો પ્રશ્ન થાય કે અમારા ગામમાં બાપુ એવું નથી, અમે તો બધું પેલું કરીએ તો એથી પતિ નથી જતું. મારા છોકરા પૈણી ગયા હોય ને તો મારે બીજાના છોકરાઓમાં ધ્યાન રખાય, હક પર સારું મળતું હોય તો, હા કે ના? એટલે આજુબાજુના ગામમાં, વિસ્તારમાં આ પ્રયત્ન કરજો. જે દેવામાં ખેડૂત આવી ગયો છે એ પણ સરકારની કુનીતિઓને લીધે આવી ગયો છે. ખેડૂત દેવું કરીને ડિસ્કો ડાન્સમાં નથી જતો, ક્યાંય નથી જતો. વાતો કરવી હોય તો ઘણી બધી શકે. અમને કાનુડા ઉપર ભરોસો છે. જેને મંદિરમાં ભરોસો હોય, જેને મસ્જિદમાં ભરોસો હોય, જેને ચર્ચ કે ગુરુદ્વારામાં ભરોસો હોય, બધેથી પૂરું થાય ત્યારે આપણે મસ્જિદ તરફ વળીએ છીએ, ત્યારે આપણે ભગવાન તરફ વળીએ છીએ, હા કે ના? કે હે અલ્લાહ, હે ભગવાન, હવે તારા શરણે છીએ, તું કરે. એમાં આ રાક્ષસ ભાજપને અમે આવેદનો આપ્યા, પગે લાગ્યા, રજૂઆતો કરી, આ ઘણું બધું ચાલ્યા, ઘણું બધું કર્યું, પણ એ જાડી ચામડીનાને કઈ અસર એટલા માટે નથી થતી કે છેલ્લા 5 દી અઠવાડિયું હોય ત્યારે ગલુડિયાને બટકું નાખીએ, બટકા નાખીને પબ્લિક પૂંછડી પટપટાવીને મત આપે છે. એટલે હવે અમે કાળિયા ઠાકોર પાસે જઈએ છીએ. ઓકે, તમારે એમાં અમારી સાથે રહેવાનું છે. અમે ધર્મને નજર સમક્ષ રાખીને તાકાતથી કરીએ છીએ, તો તમારે પણ ધર્મને નજર સમક્ષ રાખીને અન્યાય સામે લડવા માટે અને કોંગ્રેસને ટેકો દેવા માટે હોકારો ખાઈને સપોર્ટ ભગવાન અલ્લાહ માલિકની સાક્ષીમાં કેવું પડે, હા કે ના? જો હા તો બે હાથ ઊંચા કરીને મને વચન આપો. બે હાથ ઊંચા કરીને વચન આપો. લડીશું.
લડીશું અને જીતીશું. ઇન્શાઅલ્લાહ મારા ઉપર ભરોસો રાખજો. ગામની અંદર જે થાંભલા નાખ્યા અને પોતાના ખેતરમાં ખેડૂતોને આવવા પણ ન દીધા અને પોલીસ ઢસડીને પોલીસ સ્ટેશન એમની મહિલાઓને પણ લઈ જતી હતી અને જેનું ખેતર હતું એને પણ એની વાડીમાં એના ખેતરમાં જવા ના દેતા. એટલે બીજો ભાગ એટલે બીજી યાત્રા, એક યાત્રા કચ્છથી ચાલી ગઈ છે ને બીજી યાત્રા કોંઢથી ચાલી ગઈ છે. કોંઢથી ચાલતા ચાલતા યાત્રા વાંધો આપના રાણેક પર મુકામે આવી છે. આ પદયાત્રા એટલે ચાલુ થાય ને પાછું જવું. આ પદયાત્રા ઓકે વાંધો આપના રાણેકપર ગામની અંદર આવી કિસાન અધિકાર યાત્રામાં અમારી સાથે જોડાયેલા ભાદરકા બાપુને તો આપ સૌ જાણો છો. જેવી રીતે આપના જ વિસ્તારના ભાઈ શકીલભાઈ, ગોરધનભાઈ, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ, આપનો નવયુવાન નાબીર, બધા જ આગેવાનો, અમારા બેન દમયંતી અને મહેશભાઈ રાજકોટિયા સખત બધા કિસાન અધિકાર યાત્રા શા માટે નીકળી રહી છે, કોના માટે નીકળી રહી છે? તો કિસાનોને અધિકાર આપવા માટે લગભગ હું માનું છું કે 400 થી 500 કિલોમીટરની આ પદયાત્રા ચાલીને દ્વારકાધીશને ધજા ચડાવીને દર્શન કરવા જઈ રહી છે કે હવે દ્વારકાધીશ હવે તારો એક આશરો છે, બાકી આ સરકાર કોઈનું સાંભળતું નથી, કોઈનું માનતું નથી. દ્વારકાધીશના ચરણોમાં દર્શન કરીને વિનંતી કરશું કે ભગવાન એ જ્યારે મહાભારતના યુદ્ધમાં આ કૌરવોની સેનામાં ધર્મ અને અધર્મના યુદ્ધ વચ્ચે જે સાચા લોકોને ન્યાય અપાવવા જેમ એમ દ્વારકાધીશને વિનંતી કરીશું કાળિયા ઠાકર હવે આ સરકારને સદબુદ્ધિ આપો. જેવી રીતે વીજ પોલના થાંભલાઓ કચ્છથી લઈ અને આખા ગુજરાતની અંદર જે થાંભલા આવી રહ્યા છે અને ખેડૂતોની પરમિશન વગર, વળતર વગર થાંભલા નાખવાની કોશિશ થઈ રહી અને ગુજરાત પોલીસનો દુરુપયોગ કરી અને ગુજરાતના ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેમ આપણું જ ખેતર, આપણા વડવાઓ, આપણા ગયડાઓ એ ખેતરની અંદર પોતાની પરસેવાની કહેવાય ને ટીપે ટીપું સિંચીને જમીનને સિંચે છે, એ જમીનની અંદર આપણી પેઢીઓ દર પેઢીઓ ખાઈ અને એનું આપણું એક આવકનું સાધન બની રહ્યું છે. જેતપુરની ઘટના તમે જોવો છો, સાપકરાની ઘટના તમે બધાએ જોઈ છે કે પોલીસે જે રીતે મહિલાઓ પર પણ દમન ગુજાર્યું છે, મહિલાઓને પણ ટીકાટોળી કરીને મારવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને 10 વર્ષના દીકરાને પણ આપણે બધાએ જોયું હશે, આ સોશિયલ મીડિયાનો જમાનો છે, 10 વર્ષના દીકરાને પણ પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવે છે, એ ખેડૂતના દીકરાને. અને તમારા ખેતરની અંદર તમારે જવું હોય તો 7 બારના ઉતારાને બતાવવા પડે છે, આધાર કાર્ડ બતાવવું પડે છે. આવી દાદાગીરી આ સરકાર કરી રહી છે. આમાં સરકારને કઈ લેવા દેવા નથી, પણ એમનો પેલા ખોરાનો અદાણી માટે આ બધું થઈ રહ્યું છે. આ આપણા માટે સરકાર છે ને માય બાપ હોય. આ અન્નદાતા જાય ક્યાં તો સરકારને વિનંતી કરે કે આ અમારી પેઢી દર પેઢી જમીન અમે અમારા બાળકોને આપવાના છીએ. આ જમીનની અંદર તમે જે થાંભલા નાખો છો એનું અમને વળતર તો આપો. થાંભલા નાખવાની આ ગુજરાત આ દેશના વિકાસમાં હંમેશા ખેડૂતોએ પોતાના સીફાળો આપ્યો છે ને આપતા રહે છે. એક સમય એવો છે કે આ ખેતરની અંદર જ્યારે ધાન પાકે ને ત્યારે ખેડૂતો ચોર ખાય, મોર ખાય, આખા ગામની અંદર ઢોર ખાય ને પછી એના બાળકો માટે ઘરે લઈ જાય છે. આ આપણાઓ સમાજ છે તો એના મોઢામાંથી કોળિયા છીનવવાનું કામ આ સરકાર કરી રહી છે. આ પેલા ખોરાના અદાણીને કમાવા માટે મારા ને તમારા ખેતરમાંથી થાંભલાની લાઈનો નીકળવાની છે.
એવી એક લાઈન નહીં પણ આવી 10 લાઈનો આપણા જમીને ચીરી અને બીજા રાજ્યોને વીજળી આપવાની છે. આનો ફાયદો તમને પણ નથી અને ગુજરાતને પણ નથી. તો અદાણી છે એ થાંભલા કમાવા માટે નાખી રહ્યો છે. આ કોઈ વિકાસ માટે નથી નાખતો. આ થાંભલા એના કમાવા માટે, કમાણી કરવા માટે આ થાંભલાની લાઈનો વીજળી વેચવા માટે થઈ રહ્યો છે. તો જ્યારે એને કમાવું છે, તો જ્યારે અમારી જમીનમાંથી થાંભલા નીકળતા હોય તો એનું વળતર તો તમે ખેડૂતોને આપો. અમે આ માંગણી સાથે દ્વારકાધીશના દર્શને જવાના છે કે જંત્રીના 4 ગણા બજાર ભાવની 4 ગણી કિંમત આપો અથવા તો દર મહિને 50,000 ભાડું આપો અને અથવા તો 2 કરોડ રૂપિયા. આ માંગણી સાચી છે? કારણ કે કરોડોની જમીન, આપણી જમીનની કિંમત કરોડોની હોય, થાંભલો આપણા ખેતરમાં આવે એટલે એની કોળીની કિંમત થઈ જાય. સાચું કે ખોટું? પછી એને કોઈ ખરીદવા તૈયાર થાય નહીં. તો આપણી જમીન, આપણી પેઢીઓ, આપણા દીકરાઓ તો પાછળ એ શું કરશે એ જમીનની અંદર? એટલા ગીગાવોટ, 400 થી 70 ગીગાવોટની લાઈન નીકળે એટલે એ લાઈન નીચે જાઓ એટલે તમારા માથાના વાળ ઊંચા થઈ જાય. ચોમાસામાં તમે જઈ ના શકો, તમે ખેતી ન કરી શકો. તો એ જમીનની અંદર આપણે કરવાનું શું? તો જ્યારે અદાણીને કમાવા માટે આ જમીન આપવામાં આવતી હોય તો આ ગુજરાતના ખેડૂતોએ શું ગુનો કર્યો? આ ગુજરાત રાજ્યના ખેડૂત તમને ખોટલે ને ખોટલે મત આપે છે એટલે આ ગુજરાતનો ખેડૂત 30 વર્ષથી તમને ચૂંટીને લાવે છે એટલે આ અત્યાચાર ખેડૂત પર થઈ રહ્યો છે. અમે ઓડ ગામમાં બેઠા હતા. આપણે આવી રીતે મીટિંગ પૂરી થાય પછી જમવાનો સરસ મજાનો પ્રોગ્રામ હતો. એટલું કહીને મારી વાત પૂરી કરી. એટલે જમી અને બધા અમારા ગામના ખેડૂતો અમે બધા બેઠા હતા. તો એક વડીલ હતા, મેં કીધું તમારે કેટલી જમીન છે? મને કે બેન 60 વીઘા મારે જમીન છે અને મારા ખેતરમાં થાંભલો આવવાનો છે, પણ કે મારે 15 લાખ દેવું છે અને પછી કે મારે 2 વીઘા છે. તો કે 2-3 વીઘા કે 5 વીઘા વેચું તો મારે મારું દેવું ભરાય. મેં કીધું ભાઈ 60 વીઘા તમારે જમીન છે તો 60 વીઘા જમીનની અંદર તમારે 15 લાખ દેવું કેવી રીતે થાય? તો એટલે હું તમને એ સમજાવવાની કોશિશ કરી રહી છું કે ગુજરાતનો ખેડૂત એ દેવામાં શા માટે ડૂબી રહ્યો છે કે જેને 60 વીઘા જમીન હોય એને પણ જો 15 લાખનું દેવું આ સરકારના રાજ્યમાં થતું હોય, આ ભાજપની સરકારમાં થતું હોય તો ખેડૂત સુખીને સંપન્ન કેવી રીતે કહી શકાય? તો મેં પછી એમને પૂછ્યું, મેં કીધું બીજું કઈ વ્યસન છે ખરું? તો કે ના બેન કઈ નથી. મેં કીધું કઈ જુગાર બુગાર રમો છો? 15 લાખ દેવું 60 વીઘામાં થાય એટલે આપણને શંકા તો જાય કે તમારે 60 વીઘાની જમીનમાં 15 લાખ દેવું કેવી રીતે થાય? તો મને એમને સમજાવ્યું કે બેન 3 લાખનો ખર્ચો કરીએ છીએ, કુદરત આધારિત, ભગવાન આપે અમારે લેવાનું. વરસાદ કાં તો બહુ થાય અને કાં તો ના થાય. ભગવાન આધારિત અમે ખેતી, કુદરત આધારિત ખેતી કરીએ છીએ અને 3 લાખની જેમાં કહેવાય ને બિયારણ નાખ્યું હોય, એ ખેતીમાં ખર્ચો થયો હોય. આપણે જાણીએ છીએ કે આજથી 20-25 વર્ષ પહેલા ખાતરના ભાવો શું હતા ને આજે શું ભાવ છે? ડીઝલના ભાવ શું હતા ને આજે શું છે? કપાસના ભાવ ત્યારે પણ 1400-1500 હતા ને આજે પણ 1400 ને 1500. એટલે કે 3 લાખ રૂપિયા ખર્ચો થાય અને 3 લાખની તો આવક નથી આવતી. અમારે ઘર કેવી રીતે ચલાવવાનું? અમારે વ્યવહાર કેવી રીતે ચલાવવાના? આમાં ને આમાં અમારે ખેડૂત દેવાદાર દિવસે ને દિવસે બનતો જાય છે. તો 30 વર્ષથી આપણે એક જ જગ્યાએ કમળ મત આપીને આવતા રહીએ છીએ ને છતાંય આ ગુજરાતનો ખેડૂત જો દેવાદાર બનતો હોય તો હવે તો આપણે સમજવું પડે ને, હવે તો આપણે જાગવું પડે ને. હવે તો નવ લાઈનો એટલે કરોડિયાની જાળી જેવા તમારા ખેતરો થઈ જવાના. તમે ખેતી નહીં કરી શકો. હવે તો આપણે સમજવું છે કે નહીં, એને અદાણીના એના દીકરાને કમાવા માટે કરોડો અબજો રૂપિયાની
રૂપિયાના ટોકને કચ્છમાં આપી દીધી છે. તમે બધા તો ઊંઘતા રહ્યા છો. રૂપિયા ટોકનમાં તમને કોઈ આપે છે? કરોડોની જમીને અદાણીને પધરાવી દેવામાં આવી. આવી તો કેટલી ગુજરાતની સંપત્તિઓ એ અદાણીને વેચી દીધી છે. આપણે બધાએ 30 વર્ષથી આપણે કશું સમજ્યા નથી, જાગ્યા નથી. મારો સમાજ, મારા ગામનો દીકરો, પેલા ગામનો દીકરો, થોડો ઘણો વહીવટ આવે એટલે આપણે પાછા ત્યાં ભોરવી જઈએ છીએ અને આપણે આપણા બાળકોનું ભવિષ્ય પણ નથી જોતા. તમને બે હાથ જોડીને વિનંતી કરવા માટે આ લોકો રાત દાડો પદયાત્રા કરે છે. તમે ખાલી 5 કિલોમીટર ચાલજો એટલે તમને અનુભવ થાય. તમે 5 કિલોમીટર ચાલો ને તો તમને ખબર પડે કે આ પ્રતિજ્ઞા, કષ્ટી, આ તકલીફ કોના માટે છે. આ બાપુને કઈ મત જોતા નથી, મારે તમારે મત જોતા નથી. અમે શા માટે ચાલીએ છીએ? તો તમારે થોડું સમજવું પડશે. વિરોધ પક્ષને મજબૂત બનાવવો પડશે. જો વિરોધ પક્ષ મજબૂત નહીં હોય તો તમારા માટે લડશે કોણ? તમારા માટે બોલશે કોણ? જો આ ગુજરાતની અંદર કોઈ નહીં બોલે તો એવું પણ ન બને કે આખા ગામડા પણ વેચાઈ જાય છે. એવી રીતે આખું રાજ્ય અદાણીને વેચી મારશે. સમજવું પડે, જાગૃત બનવું પડશે. તો આપ સૌને બે હાથ જોડીને એક ખેડૂતની દીકરી તરીકે વિનંતી કરું છું કે આપ સૌ જાગી જજો. જ્યારે તમારી પાસે મત માંગવા આવે ત્યારે એને પ્રશ્ન પૂછજો કે જ્યારે અમારા બાળકને સરકારી નોકરી જોતી હોય ત્યારે ભાઈ તું ક્યાં હતો? અમારા ગામની અંદર ખેતરના થાંભલા આવે તો વળતર માટે તું કેટલો લડ્યો? આટલી બધી મોંઘવારી વધતી જાય છે તો એના માટે તારી પાસે કોઈ જવાબ છે? આ સવાલ એને પૂછતા જજો અને બોલતા શીખજો. નહીં તો પછી આવી રીતે ગુજરાતની અંદર ચાલતું રહેશે અને આ આખા અદાણીને આખું ગુજરાત વેચી મારશે આ લોકો. એટલે આપ સૌ રાણેપરની અંદર અમને બધાને બોલાવ્યા, અમારું સન્માન કર્યું. ખૂબ સરસ મજાનું અમે અહીંયા અમારા દાદા અમારી સાથે દ્વારકાધીશના ગરબા પણ લીધા.